દેશની આઝાદીના ઘડવૈયાને ગુજરાતના પનોતા પુત્ર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને લઈને સુરતમાં વિધાનસભા પદયાત્રાનું ભાજપ દ્વારા આયોજન કરનારા છે. જેમ કે માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના આઝાદીના ઘડવૈયા, દેશના શિલ્પી અને ગુજરાતના પનોતા પુત્ર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની સુરતમાં ભવ્ય ઉજવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાનાર છે. જે પદયાત્રા અંગે માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલ અને સુરતના સાંસદ મુકેશભાઈ દલાલે પત્રકારોને માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે તારીખ 16થી 22મી નવેમ્બર સુધી સુરતમાં અલગ અલગ સમયે અલગ અલગ વિધાનસભામાં યુનિટી માર્ચ યાત્રા એટલે કે પદયાત્રાનું આયોજન કરનાર છે. સુરતના પૂર્વ, પશ્ચિમ, કતારગામ, મજૂરા, ચોર્યાસી, વરાછા, કરંજ, લિંબાયત, ઓલપાડ, ઉધના અને મજૂરામાં વિવિધ સમયે પદયાત્રાનું આયોજન કરનાર છે. તેમાં સરદાર વલ્લભભાઈની વાતો લોકો સુધી પહોંચાડાશે. જેમ કે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ અને સુરત ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલ વધુ માહિતી આપી હતી. ગુજરાતના પનોતા પુત્ર, ભારત દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી અને દેશના બંધારણના ઘડવૈયા પૈકીના એક સરદાર વલ્લભભાઈ પટેલના 150મી જન્મ જયંતિ નિમિત્તે તેમના જન્મસ્થાન કરમસદથી શરૂ કરીને તેમની વિશ્વ વિક્રમી પ્રતિમા જ્યાં આગળ આપણે સ્થાપન કર્યું તે કેવડિયા સુધી 150 કિલોમીટરની પદયાત્રાનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને તેના જ અનુસંધાનમાં તમામ વિધાનસભાઓમાં પણ આ એકતા યાત્રાનું આયોજન છે. સુરતને લાગે વળગે છે ત્યાં સુધી સુરતમાં 12 વિધાનસભાઓ છે. સુરત અને નવસારી વિધાનસભા લોકસભા મળીને 12 જેટલી વિધાનસભાઓ છે અને તે વિધાનસભામાં અલગ અલગ તારીખોએ 16 નવેમ્બરથી શરૂ કરીને 22 નવેમ્બર સુધી દરેક વિધાનસભામાં અલગ અલગ પદયાત્રાઓનું આયોજન જે તે સાંસદના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે. આમ કરીને ભારતીય જનતા પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યો જન સુધી પહોંચે, દેશના યુવાનો સુધી પહોંચે અને એમાંથી એમને પ્રેરણા મળે તે દિવસે ભારતીય જનતા પાર્ટી આ યાત્રા કાઢી રહી છે. યાત્રામાં હાલ તો સાંસદનું નેતૃત્વ દરેક વિધાનસભામાં રાખ્યું છે અને ત્યારબાદ જે તે સમયે પ્રદેશના નેતાઓ જે પ્રમાણે અવેલેબલ હશે, પ્રવાસમાં હશે કે રાષ્ટ્રીય નેતાઓ કાર્યક્રમમાં પ્રવાસમાં હશે તો જે તે પ્રમાણે જે તે દિવસે એની અલગથી જાણ પ્રદેશ દ્વારા અમને કરવામાં આવશે. સુરત ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેરની દરેક વિધાનસભા દ્વારા પદયાત્રાનું આયોજન કરાનાર હોય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 150 કિલોમીટરની પદયાત્રાનું પણ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું.